જય ઉમિયામાં વીક્ષકો, આજ તારીખ 7 રવિવારના 2024મી સાલમાં ઉમિયા પરિવાર બીપીએસ ક્રિકેટ લીગનું સિઝન 3 આયોજન ચાલુ છે। એનામાં મૌલી મંડળના આપણા પ્રમુખ સાહેબ એવા પુરુષોત્તમ શિવગણભાઈ મૈયાત આજનું જે આ કાર્યક્રમ ચાલુ રહ્યું છે એના બારામાં આપણે બે સવાલ અને સાહેબની પાસે આપણે આજ જે કાર્યક્રમ હાલે રહ્યું એના બારામાં વિસ્તારથી જરાક છણાવટ કરશું। સાહેબ, તમારી વાણી આજના પ્રોગ્રામ માટે। આજે આપણે બીજો એવો સફળ પ્રોગ્રામ કરી રહ્યા છીએ। પહેલા આ મેદાનમાં પણ આપણે એક પ્રોગ્રામ કરી ચૂક્યા છીએ, એ પણ સરસ આયોજન હતું ને આજે એનાથી વિશેષ આયોજન આપણે ગોઠવણી કરી છે। તે બદલ આપણા યુવા મંડળને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું। અને આવા કાર્યક્રમ અવારનવાર આપણી સમાજમાં થવા જોઈએ, કારણ કે બધા આ કાર્યક્રમ થકી આપણે એકદમ બધા નિકટ આવશું અને ગેટ ટુગેધર રહેશે આપણો, અને આપણા બાળકો એકબીજાને ઓળખતા થશે ને આપણી સગપણની પણ સમસ્યા આનમાં હલ થશે આપણું। એટલે હમણાં વધારે પડતો આપણો સળગતો જે પ્રશ્ન છે સમાજમાં સગપણ સમસ્યાનો અને દીકરી ભાગી જવાનો, તો અહીંયા આપણા જ બાળકો રમશે એટલે એકબીજામાં ઓળખાણ થશે અને સગપણ સમસ્યા હલ થઈ જશે। અને બહુ સરસ કાર્યક્રમ થયો છે ને બહુ સારી વ્યવસ્થા કરી છે, તે બદલ ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ આપણા યુવા મંડળનો। ને આવા કાર્યક્રમ અવારનવાર થતા રહે। અને હજી તમને એક ભલામણ છે કે આપણી દીકરીઓ માટે પણ આવો કોઈ સ્પોર્ટનો પ્રોગ્રામ તમે ગોઠવશો તો આપણે વર્ષમાં 2 કાર્યક્રમો થાય, એક દીકરીઓ માટે, એક આપણા યુવાનો માટે, આવા કાર્યક્રમ કરતા રહેશો। જરૂર। એવા જ આપણા આજના ટોપીના દાતા, જે આ 1000 માળની સમાજને બાલાજી ગ્રુપ તરફથી આજે નીમ ગોલ્ડ બ્રાન્ડનું જે આ ટોપિયું છે, આજના દાતા પણ મૈયાત પરિવાર જ છે। આપણે ખૂબ ખૂબ અભિનંદન પણ એના માટે પાઠવશું। સાથે આપણા એવા મહામંત્રી સાહેબ નરસિંહભાઈ પણ ભેગા જ છે। આજે આપણે એની પણ મીઠી વાણી સાંભળી। નરસિંહભાઈ, તમારા પાસે નમસ્કાર ઉમેશભાઈ, આજે તમે મને મારા વિચાર મૂકવાનો એક તક આપી તે બદલ તમારો ધન્યવાદ। ખરેખર આજનું આ રમણીય વાતાવરણ જોતા અતિ ઉત્સાહ અને આનંદની અનુભૂતિ થઈ રહી છે। અને પ્રેક્ષકો જુઓ તમે, પ્રેક્ષકોની અંદર પણ કેટલો ઉત્સાહ છે। તો સૌપ્રથમ હું આપણા યુવક મંડળના કાર્યકર્તાઓને ધન્યવાદ અર્પીશ કે આવા આયોજન અવારનવાર થતા રહે। અને સમાજ પ્રત્યે જે લાગણી છે ને, બહુ મહત્વની વસ્તુ છે ઉમેશભાઈ। જો લાગણી હશે એકબીજા સાથે તો જ આપણે સમાજમાં આપણે વિકાસ કરી શકશું। તો માટે તમને મારી એક ભલામણ છે કે અવારનવાર નાના આવા આયોજન કરો, બાળકો માટે પણ તમે આયોજન કરો, કારણ કે આજનું બાળક એ આપણું ભવિષ્ય છે સમાજનું। એને પણ આપણે સમાજ સાથે જોડી રાખવા એ આપણે બધા કાર્યકર્તાઓની ફરજમાં આવે છે। તો આપણો યુવા ક્યાંય અલગ રસ્તે ન જાય એના માટે અવારનવાર આવા કાર્યક્રમો થવા ખપે। અને આજનું આ રમણીય વાતાવરણ અંદર આ એક પરિસર એવું છે સ્વામિનારાયણ ગુરુકુલમ, કે આપણે ભગવાન સ્વામિનારાયણના ચરણમાં આજે એના સાનિધ્યમાં આપણે આજે આનંદ લઈ રહ્યા છીએ। તો સૌને મારી નમ્ર વિનંતી છે, ખૂબ આનંદ લેજો અને આવા આયોજન કરતા રહેજો। જરૂર જરૂર। સાથે આજના જ્યુસ અને ચાયના દાતા સવારથી લઈને સાંજ સુધી આખી સમાજ માટે જે આજ આ ટાઢો જ્યુસ, તડપતી ગરમીમાં જે ટાઢા જ્યુસની જે આજ વ્યવસ્થા રાખવામાં આવી છે, સાથે વડીલોને ધ્યાનમાં રાખીને જે આ મસાલાદાર કડક ચાય પણ સાથે છે, એના પણ દાતા ગીતા પરિવાર છે। આપણે એકવાર એને તાલીઓ છે એના માટે પણ આપણે એકવાર સન્માનિત કરશું। અસ્તુ। બસ જેવી જ્યુસની શીતલતા છે એવી જ દરેકના હૃદયમાં અને દિમાગની અંદર શીતલતા રહે એવી ભગવાન લક્ષ્મીનારાયણ અને મા ઉમિયાના ચરણમાં પ્રાર્થના કરું। અસ્તુ, ધન્યવાદ।